નમસ્કાર ખેડૂત મિત્રો, હું કાતરિયા હિતેશ રાકોલ્ટો એગ્રીટેક ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ વતી વિડીયોના માધ્યમથી આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું। તો ખેડૂત મિત્રો, અત્યારે બધા જ ખેડૂતોનો પ્રશ્ન હોય છે કે અત્યારે એના પાકમાં શું આપવું। એ કપાસ હોય તોય ભલે, મગફળી હોય તોય ભલે, કે બીજો કોઈ પણ પાક હોય, બધા જ ખેડૂતોનો અત્યારે પ્રશ્ન હોય છે કે શેનો ડોઝ આપવો, નીચેથી ખાતર કયું આપવું અને ઉપરથી સ્પ્રે કયો આપવો। તો એના માટે હું તમને આજે ભલામણ કરવાનો છું। હવે તમે બધા યુરિયા તો આપતા જ હોય છે, કપાસ હોય કે મગફળી હોય, તમે નીચેથી યુરિયા આપતા હોય છે, પણ એની સાથે જો આ ન્યુટ્રીબિલ્ડ આપવામાં આવે તો એના ઘણા બધા સારા રિઝલ્ટ મળતા હોય। હવે આ ન્યુટ્રીબિલ્ડ છે શું એની વાત કરીએ તો એ માઇક્રોન્યુટ્રિયન્ટ છે અને એ પણ ઈડીટીએ ફોર્મમાં છે। તો હવે આ કામ કઈ રીતે કરશે એની વાત કરીએ તો બીજા બધા જે કંપનીના ન્યુટ્રીબિલ્ડ જેવા ખાતરો આવતા હોય છે એ ઈડીટીએ ફોર્મમાં આવતા નથી, અથવા તો આવે છે તો આની જેવું રિઝલ્ટ આપતો નથી। હવે કપાસને વધારે પડતું રિઝલ્ટ મેળવવા માટે આની સાથે આપણે માઇક્રોરાઇઝા પણ નાખી શકીએ છીએ, કારણ કે અત્યારે પાયામાં કોઈ સરખો ફોસ્ફરસ આપેલો નથી, અથવા તો જે આપેલો છે એનો છોડ છે પૂરેપૂરો ઉપયોગ કરી શકતો નથી। તો એના માટે આપણે જે માઇક્રોરાઇઝા છે એ નાખી શકીએ છીએ કે જે દૂર સુધી ફોસ્ફરસ પડેલો હોય તો એ પણ છોડને લભ્ય કરાવી અને છોડને વિકાસ રોકેટની જેમ આગળ વધારી શકે છે। હવે ઉપરથી સ્પ્રેની વાત કરીએ તો ઉપરથી સ્પ્રે આપતી વખતે ખાસ ધ્યાન રાખવું જોઈએ કે વરસાદી વાતાવરણ જેવું હોય તો એની અંદર આપણે ખાસ કરીને સ્ટીકરનો અવશ્ય ઉપયોગ કરવો જોઈએ। અને મેન જે વાત કરીએ આપણે તો રોગ જીવાતની જરૂરિયાત પ્રમાણે દવા આપવી, અને એ સિવાય જે આ સીવીડ આવે છે, મિરકલ્પ કરીને આપણું જે સીવીડ છે એ માર્કેટમાં જે બધા સીવીડ મળે એના કરતા તદ્દન અલગ છે, અને આ રેડ સીવીડ છે, એટલે ટૂંકમાં પાકમાં કામ કરવાની સારી એવી શક્તિ ધરાવે છે। એની સાથે આપણે 20-20-20 ગ્રેડ છે એ પણ આપી શકાય છે, જેનાથી પાકની વૃદ્ધિ અને વિકાસ ઓવરઓલ સારો એવો જોવા મળે છે। તો આ બે કોમ્બિનેશન છે અત્યારે નીચેથી અને ઉપરથી જો કરવામાં આવે તો ખેડૂતોને ખૂબ સારું પરિણામ મળતું હોય છે। અમે ખુદે પણ આને પરિણામ ખૂબ સારા જોયા છે, ઓન ફિલ્ડના ડેટા પણ ખૂબ સારા હોય છે। તો મારી બધા જ ખેડૂતોને ભલામણ છે કે આખા ખેતરમાં નહીં તો ખાલી ટ્રાય માટે 1 થી 2 એકરમાં કરી શકે છે, અને જો એનું સારું પરિણામ મળે તો આવતા વર્ષે અથવા તો બીજા ડોઝમાં પણ એનો ઉપયોગ કરી શકાય છે। હવે આપણે જે આગલા વિડીયોમાં વાત કરી છે રૂટ ગુરુ વિશે, તો આની પછીનો ડોઝ એટલે કે 40 થી 45 દિવસનો જ્યારે આપણો પાક થાય ત્યારે આપણે રૂટ ગુરુનો ઉપયોગ પણ કરી શકીએ છીએ, કારણ કે એની અંદર ફોસ્ફરસ, પોટાશ, હ્યુમિક એસિડ, ફુલ્વિક એસિડ અને એમિનો એસિડ અને એ સિવાયના માઇક્રોન્યુટ્રિયન્ટ પણ આવે છે। તો આ 45 દિવસે જો આનો ઉપયોગ કરવામાં આવે તો એના કાર્ય વિશે વાત કરીએ તો ફોસ્ફરસ અને પોટાશ છે જે દાણાના બંધારણમાં અને ફ્લાવરિંગ માટે જવાબદાર હોય છે, તો એ પણ લભ્ય સ્વરૂપમાં મળે એટલે એમાં પણ સારું એવું પરિણામ આપણને જોવા મળે। એ સિવાય એની અંદર સીવીડ, હ્યુમિક એસિડ અને ફુલ્વિક એસિડ આવે છે, જે આપણને ટૂંકમાં પાકના ઓવરઓલ મૂળના વિકાસ માટે, હાઇટ માટે, ફૂટ માટે, બધા જ માટે ઉપયોગી સાબિત થતું હોય છે। તો એનો પણ આપણે 40 થી 45 દિવસે ઉપયોગ કરી શકીએ છીએ। આભાર।